એમાં એક બેનના ઘરવાળા હતા ને ધામમાં ગયા, એટલે આખા સરપંચ ને ઉપસરપંચ ને બધાય આખું ગામ ભેગું થઈ ગયું. અને બેનનો વલોપાત એવો હતો, તમે મને એકલી મૂકીને કેમ ચાલે કે મારું શું? આમાં શિવરંજની વગાડો તો એટલું બધું ને ધીમે ધીમે તકલીફ અહીંયા પડે બેબી, ધીમે ધીમે ધીમું ધીમું હાવ આવું આવા ગાંડા નથી કાઢ્યા એટલે કહું. પણ તમે મને એકલી મૂકીને કેમ ચાલા ગયા? આ છોકરાઓને હું કઈ રીતે મોટા કરીશ? આનું શું થશે? તે ઓલા નવા નવા સરપંચ બન્યા હતા ને એ કીધું, બેન બેન ચિંતા ચાલુ રાખ મારા ભાઈ, બેન ચિંતા કરમાં, બેન તારો ભાઈ બેઠો છે, બેન ચિંતા કરમાં. તારા દીકરા દીકરીને મારા ભાણિયા અને ભાણકી તરીકે હું મોટા કરીશ બેન, એને ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ અને સારામાં સારો લગ્નોત્સવ કરી દઈશ. બેન ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે. તે બેને પાછું બીજું પડ્યું, પણ ભાઈ એનો મને વાંધો નથી, પણ આને મને 2 પ્રોમિસ આપેલા, 2 પ્રોમિસ. એને મને એમ કીધેલું હું તને કોનો મનાલી લઈ જઈશ, પછી કે મને 4 ધામની યાત્રાએ લઈ જઈશ. હવે બધું શું થશે? સરપંચ કીધું, બેન ચિંતા કરમાં, આપણે બેન ભાઈ 4 ધામની યાત્રાએ જાવ, ભાઈ બેન નાઈન પછી ફરીથી પાછા આપણે ગામડે આવશું. બેન ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે, 4 ધામની યાત્રાએ હું તને લઈ જાય મારી બેન. તો એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર ગયા. પણ એનો કઈ વાંધો નથી ભાઈ, પણ આના ખીચામાંથી ડાયરી નીકળી 40 લાખનું દેણું છે, એનું હું મારે કરું? કે તો સરપંચ બોલ્યો, એ ભાઈ આખું ગામ બેઠું કોક તો બોલો ભાઈ, બધી જવાબદારી હું લઉં ભાઈ, હજી તો એકેય સરકારમાંથી ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ તમે લોહી પીતા અધરોધર આ બધું કરું, એક કોક તો બોલો ભાઈ, તું બોલ ભાઈ, અત્યારે વાળાની ડિમાન્ડ છે.